કેમ છો દોસ્તો? હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આજે આપણે ગુજરાતી સિનેમાની વાતમાં કરવાના છીએ. આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ રણભૂમિની વાત. એક ખુશ ખબર છે ગુજરાતી સિનેમા માટે. અભિષેક જૈનની મારણ ફિલ્મને જે એવોર્ડ મળ્યો છે તેની વાત કરીશું અને ગત સપ્તાહે જે ફિલ્મો રિલીઝ થઈ એના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીશું. મિત્રો, આજે રિલીઝ થઈ રહી છે ફિલ્મ રણભૂમિ. આમ તો આ ફિલ્મ 2 વીક પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ એનું શિડ્યુલ પોસ્ટપોન થયું અને આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો જનકપુર ગામ નાથામુખીના ત્રાસથી ગ્રસ્ત છે અને તેવા સમયે એક દિવંગત એક શહીદ સૈનિકની દીકરી લીલા ગામમાં આવે અને પછી પરિસ્થિતિ બદલાય. શું ગામ રણભૂમિ બનશે? આ વાત છે આ ફિલ્મની. ફિલ્મમાં હર્ષલ માકડ, શીતલ પટેલ અને મેહુલ બુચ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો લોચા લાપસી 1.52 કરોડ પહેલા વીકનું કલેક્શન મેળવી ચૂકી છે. તો સતરંગીરે માત્ર 16 લાખના આંકડે અટકી ગઈ છે. પણ ખુશીની વાત એ છે કે 3 વીક પહેલા રિલીઝ થયેલી ઉડનછુ હજુ પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે અને 3.52 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે. હવે સોશિયલ મીડિયાના બારણેથી. મિત્રો, ગુજરાતી સિનેમા જગત માટે એક ખુશીના સમાચાર છે. અભિષેક જૈનની ફિલ્મ મારણ. આમ તો એવી ચર્ચા છે કે આ ફિલ્મ એટલે કે આ જે ઓડિયો વિઝ્યુઅલ છે તે ઓહો ગુજરાતી માટે વેબ સિરીઝ તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ હવે એ ગુજરાતી ફિલ્મ તરીકે રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મને શિકાગો ખાતે આયોજિત સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મનું પ્રથમ ઇનામ મળ્યું છે. અભિનંદન અભિષેક જૈન, યશ સોની અને દીક્ષા જોશી. અને હવે બોલિવૂડના એક એવા સમાચારની વાત કે જેમાં કરણ જોહરે ફ્રસ્ટ્રેશન જાહેર કર્યું છે કે કેટલાક મોટા કલાકારો ફિલ્મના ટોટલ બજેટ જેટલી ફી માંગે છે. મિત્રો, આ ચર્ચા કિલ ફિલ્મના સંદર્ભે થઈ હતી, એના ઇન્ટરવ્યૂ દરમિયાન થઈ હતી. કિલ ફિલ્મનું ટોટલ બજેટ 40 કરોડ રૂપિયા હતું અને જ્યારે એણે એક મોટા સ્ટાર સાથે વાત કરી ત્યારે એણે પોતે 40 કરોડ રૂપિયા માંગ્યા હતા ફી તરીકે, ત્યારે આ ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં હવે જોયા અખ્તર પણ કૂદી છે. તેણે કરણને સલાહ આપી કે મોટા કલાકારોને તગડી ફી ચૂકવવાનું બંધ કરો. શું ગુજરાતી સિનેમામાં પણ આવું થઈ રહ્યું છે? હું સ્પષ્ટપણે માનું છું કે સિનેમા એ ડિરેક્ટર્સ મીડિયમ છે, રાઇટર્સ મીડિયમ છે, એક્ટરનું માધ્યમ નથી. જો એક્ટર આમાં વધુ પડતો ચંચુપાત કરતો હોય તો નિર્માતા અને ડિરેક્ટરે ખૂબ ઊંડું અધ્યયન કરવું જોઈએ. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મેરે પાસ માં હૈ સિનેમા